એક બનાવ વાસણા પોલીસ સ્ટેશનની હદમાં થાર ગાડીને 23 તારીખે રાતના સમયે રોકી અને એક અજાણી બ્રેઝા ગાડીના માંથી 3 થી 4 માણસો ઉતરી અને થાર ગાડીના ચાલકને રોકવાનો પ્રયાસ કરે છે તથા ગાડીની સાથે રોકવા માટેના પ્રયાસના ભાગરૂપે એને ઉપર તોડફોડ કરે છે. એવો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા, જે વિડીયોની આધારે તપાસ કરતાં ઉપરોક્ત જે થાર ગાડીના જે નંબર છે GJ01WM1616 છે અને જેનો વ્યક્તિ છે ચલાવનાર શાહનવાજ મોહમ્મદ યાસીન કરીને છે, જે ગ્યાસપુરનો વતની છે. ઉપરોક્ત બનાવ અનુસંધાન એવું છે કે અરજદારશ્રીએ જે થાર ગાડીવાળો છે એને એક અરજી પોલીસ સ્ટેશનમાં 23 તારીખે મોડી રાતે 1:30 આસપાસ આપેલી, જેમાં પોતે પોતાની પર્સની દુકાન હોય એ પર્સની દુકાન બંધ કરી જમાલપુરથી પોતાના પરિવારના ઘરે જતો હતો. એ દરમિયાન પાછળથી એક બ્રેઝા ગાડીએ ઓવરટેક કરી અને એને ઊભો રાખી અને એવું કીધું કે તમે પાછળ કોઈ બનાવ બનાવી કે ફાયરિંગ કરીને આવેલ છો, ઊભા રહ્યો. અરજદારે એવું કીધું છે કે ભાઈ મેં આવો કોઈ બનાવ કર્યો નથી. બંને વચ્ચે થોડી ટસલ થાય છે, થાર ગાડીને રોકવાના પ્રયાસ કરે છે. જે પ્રયાસના ભાગરૂપે થાર ગાડીમાં આવેલા 4 અજાણ્યા ઈસમો જે લખાવે છે, જેના નામ ઠામ એને ખ્યાલ નથી, એને ગાડીને રોકવાના પ્રયાસના ભાગરૂપે ગાડીના ગ્લાસ ઉપર અને સાઇડ ગ્લાસ ઉપર કોઈ સાધન વડે તોડફોડ કરતાં એને નુકસાન ગયેલ છે, જે અરજી તેઓએ આપેલ છે. ત્યારબાદ અરજદારશ્રીનો સંપર્ક કરતાં અરજદારશ્રીના ફેમિલીમાંથી કોઈ સેલ્ફી હોસ્પિટલની અંદર એડમિટ છે, એટલે અરજદારશ્રીએ જણાવ્યું છે કે હું એમની ટ્રીટમેન્ટ પૂરી થાય ત્યારબાદ મેં અરજી આપેલી છે. અરજીની આગળની કાર્યવાહી માટે હું જાતેથી પોલીસ સ્ટેશન ખાતે આવી જઈશ. બ્રેઝા ગાડીનો નંબર JJ07DA2249 મળેલ છે, જેના RTO નંબર આધારે તપાસ ચાલુ છે અને RTO નંબર સિવાય હાલ એ ગાડી કોણ વાપરે છે તેની પણ તપાસ ચાલુ છે. વિશેષ તપાસ ફરિયાદી અરજદારશ્રી જે આવે અને એ જણાવે ત્યારબાદ જ આગળની વધુ તપાસ થઈ શકશે. એમાં કોઈ હકીકત ખુલશે તો એ બાબતે જરૂરી જે કંઈ કાર્યવાહી કરવાની થશે તે કાર્યવાહી કરવામાં આવશે અને એ બાબતે આપને પાછળથી જાણ કરવામાં આવશે. ફરિયાદી સાથે એવું તો શું થયું હતું જે પ્રમાણે આક્ષેપ કરવામાં આવ્યો કે તમે આગળ ફાયરિંગ કેગિંગમાં ફરિયાદીશ્રીએ જે જણાવ્યું છે એ અરજી આપીને ફરિયાદીશ્રી જતા રહ્યા છે. ત્યારબાદ એની વધુ પૂછપરછ બાકી છે. એનો સંપર્ક ઇન્ચાર્જ વેજલપુર હાલના ઇન્ચાર્જ PI અને વેજલપુર PI દ્વારા કરવામાં આવેલ છે. હાલ એના રિલેટિવ સેલ્ફી હોસ્પિટલ ખાતે એડમિટ હોય અને હું એમની ટ્રીટમેન્ટ અને કાર્યવાહી પૂરી કરી અને હું તપાસમાં સહકાર આપવા માટે વાસણા પોલીસ સ્ટેશન આવીશ તેવી હકીકત જણાવેલ છે. તેઓની પૂછપરછ અને બાકી ત્યારબાદ જ ખ્યાલ આવશે કે આ એકચ્યુઅલી પરિસ્થિતિ શેના હિસાબે છે, કોઈ જૂની અદાવતનો ઝઘડો હતો કે કોઈ રોડ રેસિંગનો મામલો હતો કે સળિક આવેગના હિસાબે કોઈ બનેલો બનાવ છે, એ ત્યારબાદ જ કહી શકાશે. અને જે કંઈ હકીકત